हेलो फ्रेंड्स, लक्ष्मीज किचन में तमारू स्वागत है। आज આપણે કઢાઈ પનીર બનાવવાના છીએ। એના માટે આપણને થોડો મસાલો જોઈશે, તો આપણે એને पीसी लईशू। आ बधुं जोईशे। एक चमची वरियाળી है, 1 चमची जीरुं लीधुं छे, अर्धी चमची काळा मरी लीधा छे, आखा धाणा लीधा छे 1 चमची, 2-3 लाल मरचा, 1 मोटुं तमालपत्र लीधुं छे। एने मैं पीसी लीधुं छे मिक्सर में। नाना मिक्सर में आवी रीते तमे खायणी में पण करी शको छो। तो आपणे वघार करी लईशुं। जेम जेम हूँ बनावती जईश तेम बतावती जईश फ्रेंड, नहींतर विडियो बहुत लांबो थई जाय छे। तो वघार करवा माटे मैं तेल मूकी दीधुं छे। अहींया सॉरी तेल अने घी बंने लीधुं छे। 2-3 चमची घी लीधुं छे अने 2-3 चमची तेल लीधुं छे। तमारे जे रीते बनाववुं होय ए रीते बनावी शकाय। एकला तेलमां पण बनावाय, एकला घीमां पण बनावाय। थई गयुं छे गरम। आपणे एमां 1 चमची जीरुं एड करी दईशुं। जीरुं ततड़ी जाए एटले आपणे डूंगળી एड करीशुं अंदर। आ डूंगળી मैं चॉप करीने राखी छे चॉपर में, ते लई लईशुं। 4 डूंगળી लीधी छे मैं। डूंगળી आपणी गुलाबी रंगनी थाय त्यां सुधी आपणे एने साંકળીશું। डूंगળી आपणी शेकाई गई है, एकदम गुलाबी रंगनी थई गई है डूंगળી। આપણે એમાં એડ કરીશું 2 થી 3 મેં લીલા મરચાં લઈ લીધા છે, લસણ લીધું છે 8 થી 10 કળી, અને આદુનો ટુકડો લીધો છે 1 ઇંચ જેટલો, તે એડ કરી દઈશું। આવી રીતે વાટીને લઈ લીધું છે મેં। એને પણ 1 મિનિટ માટે શેકી લઈશું, જેથી કરીને એનો કાચો સ્વાદ હોય તે જતો રહે। ડુંગળી અને લસણની પેસ્ટ આપણી સરસ શેકાઈ ગઈ છે। હવે એમાં આપણે ટમેટો પ્યુરી એડ કરીશું। 3 મોટા ટામેટા લઈ લીધા તમે। टमेटो प्यूरी मिक्स करी अने आपणे ढांकीने थोड़ीक वार एने चढ़वा दईशुं। थोड़ीक वार माटे एने चढ़वा दईशुं आपणे प्यूरीने। तो ग्रेवी आपणी थई गई छे। एमां आपणे मसाला एड करी दईशुं। लाल मरचुं पाउडर एड करीशुं। आमां मारा काश्मीरी मरचुं एड छे, तो हूँ अलगथी एड नहीं करूँ। तमारे जे करवुं होय तो करी देवानुं। 2 मोटी चमची भरीने हळदर एड करी दईशुं। धाणा जीरुं पाउडर एड करीशुं। स्वाद अनुसार मीठू एड करी दईशुं। जे आपणे मसालो तैयार करीने राख्यो तो सूको मसालो तो ड्राय ए मोटी 2 चमची भरीने मैं लई लीधो छे, ते एड करी दईशुं। बधुं मिक्स करी लईशुं सारी रीते। एकदम ड्राय लागे छे तो आपणे थोड़ुं पाणी एड करीशुं अंदर। पाणी आपणे गरम ज एड करीशुं, ठंडू पाणी एड नहीं करवानुं फ्रेंड।
થોડુંક ગરમ પાણી એડ કરીએ છીએ તો મસાલા આપણા છે એ બળી ના જાય એટલા માટે. મસાલો સારી રીતે ચડી જાય. ધીમો ગેસ રાખીને આને ચડવા દઈશું આપણે. જ્યાં સુધી તેલ ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું એને. ત્યાં સુધી આપણે એક બીજો મસાલો તૈયાર કરવાનો છે તે કરી લઈશું. બીજી એક કઢાઈ મેં લઈ લીધી છે. એમાં આપણે આ બધું જે ટામેટા છે મેં આવા કટ કરીને રાખ્યા છે. કેપ્સિકમ છે, 2 કેપ્સિકમ લીધા છે મેં, અને અહીંયા 2 ડુંગળી લઈ લીધી છે. એને આવી રીતે પીસ કરીને લઈ લીધા છે મેં. ટામેટામાંથી જે બિયાનો ભાગ હોય છે તે કાઢી લેવાનો છે, અને 2 લીલા મરચાં લઈ લીધા છે. તે આપણે અંદર રોસ્ટ કરી લઈશું. ડુંગળી એડ કરીશું અંદર. 1 ચમચી ઘી લઈ લીધું છે મેં, મોટી ચમચી. રેસ્ટોરન્ટમાં અને ધાબા સ્ટાઇલ આપણે જોવા જઈએ તો એ આવી રીતે જ કરતા હોય છે સબ્જીને. તો આપણે આજે એ રીતે જ કરીશું સબ્જી પનીરની. થોડુંક રોસ્ટ કરીને અંદર નાખીશું તો સ્વાદ બહુ જ સરસ આવશે. આ પણ લઈ લઈશું અંદર. ગેસ ફૂલ જ રાખવાનો છે. આપણી સબ્જી રોસ્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં પનીર એડ કરી દઈશું. મેં અહીંયા 500 ગ્રામ પનીર લીધું છે. તમારે જે રીતે સબ્જી બનાવી હોય જેટલી એ રીતે પનીર વધારે ઓછું કરી શકો છો. અને આવા મોટા પીસમાં અમે કટ કરી લીધા છે. એને પણ મિક્સ કરી લઈશું. અને જે આપણે મસાલો દળીને રાખ્યો હતો તે એડ કરીશું, મોટી 1 ચમચી ભરીને. મસાલો સારી રીતે સબ્જીમાં બધામાં કોટ થઈ જાય, પનીરમાં બધા, એવી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણું સારી રીતે આ સબ્જીની તૈયાર થઈ ગયું છે. મિક્સ બધું. ગેસ બંધ કરી દઈશું અને આપણી ગ્રેવી જોઈ લઈશું હવે. તો ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી હવે ચેક કરી લઈશું. એકદમ સરસ ઘી અને તેલ ઉપર આવી ગયું છે. જુઓ ફ્રેન્ડ, તો આપણી ગ્રેવી હવે તૈયાર છે. થોડી ઘટ છે તો હું અંદર ગરમ પાણી એડ કરું છું. થોડું ગરમ પાણી જ એડ કરવાનું ફ્રેન્ડ, ઠંડુ નહીં કરતા. થોડીક પતલી કરીશું એટલે ગરમ પાણી થોડુંક વધારે એડ કરું છું. મિક્સ કરી લઈશું પાણી સરસ. આ સબ્જી આપણે બનાવીને રાખી હતી, જે પનીર ને ડુંગળી એ બધું એડ કરી દઈશું અંદર. સારી રીતે મિક્સ કરી લઈશું બધું જ. એકદમ હલકા હાથે કરીશું, નહીંતર પનીર ને બધું સોફ્ટ થઈ ગયું છે તો બધું તૂટી જશે. તો આપણે એકદમ હલકા હાથે કરીશું. હજુ ગ્રેવી થોડી ઘટ લાગે તો આપણે પાણી એડ કરી શકીએ છીએ. કસૂરી મેથી એડ કરીશું અંદર.
કસૂરી મેથી હંમેશા ગમે તેમાં નાખો આપણે હાથેથી ક્રશ કરીને જ એડ કરવાની. કસૂરી મેથીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. મિક્સ કરી લઈશું. અંદર હું ફ્રેશ ક્રીમ એડ કરું છું. જે અમૂલની ક્રીમ આવે છે તે લઈ લીધી છે. તમારે ક્રીમ ના લેવી હોય તો ઘરની મલાઈ હોય છે તેને આવી રીતે મિક્સ કરી લઈ લેવાની. થોડુંક મિક્સ કરીશું આપણે. હજુ બધું સારી રીતે મસાલામાં મિક્સ થઈ જાય એ માટે આપણે 2 થી 3 મિનિટ એને ઢાંકીને ચડવા દઈશું. તો આપણી સબ્જી ચેક કરી લઈશું ફ્રેન્ડ્સ. હવે થઈ ગઈ છે સરસ. ઉપર સરસ ઘી ફૂટી ગયું છે. ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરી દઈશું. તૈયાર છે આપણી પનીર કઢાઈ સબ્જી. ધાબા સ્ટાઇલ, રેસ્ટોરન્ટ સ્ટાઇલ, જે કહેવું હોય તે. સર્વ કરી લઈશું હવે. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી સબ્જી. તો કેવી લાગી ફ્રેન્ડ્સ તમને? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્જોય.